रिपोर्ट यलगा न्यूज गुजराती छोटाउदेपुर। राज्य सरकार द्वारा तबीबी स्नातकना अभ्यासक्रमમાં કરેલા ફી વધારો પાછો ખેંચવા માટે છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। રાજ્યની સરકાર દ્વારા તાજેતરમાં 28 જૂન 2024ના રોજ ગુજરાત મેડિકલ એજ્યુકેશન અને રિસર્ચ સોસાયટી GMERS દ્વારા શૈક્ષણિક વર્ષ 2024-25 માટે તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં સરકારી સેલ્ફ ફાઇનાન્સ મેનેજમેન્ટ કોટા માટે વાર્ષિક ફી ધોરણમાં લગભગ 67%થી માલની 88% જેટલો અસાધારણ વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે ઘણા બધા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ તબીબી શિક્ષણથી દૂર રહેશે, જેના કારણે વાલીઓમાં રોષની લાગણી ફેલાઈ છે। તો આ બાબતે આમ આદમી પાર્ટી ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ કે જે તબીબી અભ્યાસ કરવા માટે ઉત્સુક છે તેમના વાલીઓ અને તબીબી શિક્ષણના સાર્વત્રિક હિતોને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા લાદવામાં આવે આ તો ફી વધારો તાત્કાલિક અસરથી પાછો ખેંચવા રાજ્યના મુખ્યમંત્રીને સંબોધી અને લખેલ આવેદનપત્ર આજરોજ છોટાઉદેપુર જિલ્લાના ખાતે નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ યલગા ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે। આજે રોજ જે આવેદન આપવામાં આવ્યું છે કલેક્ટર સાહેબને, જેમાં આપણા ગુજરાતની અંદર અને પૂરા ભારત દેશની અંદર જે GMERS જે મેડિકલ કોલેજો છે એની અંદર જે તોતિંગ ફી વધારો થયો છે એનો અમે આમ આદમી પાર્ટી છોટાઉદેપુર જિલ્લા વતી એનો વિરોધ કરીએ છીએ અને એ જે વધારો છે એ આ વધારો જે 67 થી 87% જેટલો વધારે કર્યો છે એને પાછો ખેંચવામાં આવે અને આપણા ભારત દેશ સૌથી યુવાન દેશ છે અને શિક્ષણની દ્રષ્ટિએ જો આપણો ભારત દેશમાં અત્યારે પાપા પગલી કરીને આગળ વધતા હોય તે સ્થિતિમાં આજે જો તંદુરસ્તી માટે ડૉક્ટરો જ ને એમનો ફી વધારો કરી દેવામાં આવે તો આપણા ભારત દેશની તંદુરસ્તી જોખમાય એમ છે। ઉપરાંત આપણો યુવા દેશ છે, ભારત દેશ એકદમ યુવાન દેશ છે એવું કહેવાય છે। તે યુવાનોને અને જે ખરેખર મેડિકલ કોલેજોની અંદર અભ્યાસ MBBS માટે જે લોકો કરે છે, જે માટે આપણા જે આ છોટાઉદેપુર જિલ્લો આદિવાસી પટ્ટો છે જેમાં બહુ શિક્ષણ નહિવત છે, ઉપરાંત ગરીબી રેખા નીચે જીવતો એમ આ જે જિલ્લો છે એમ કહી શકાય તો પણ ઓછું નથી। અને ભારતની જે અત્યારની હાલની જે સરકાર છે તેમની જે વાતો છે એના પરથી એમ લાગે છે કે ભારત દેશમાં શિક્ષણનું ખાલી વાતો કરવાની અને તોતિંગ ફી વધારો કરી જે આપણો ભારત દેશની અંદર જેટલા પણ ડૉક્ટરો જે તૈયાર થાય છે એ ડૉક્ટરોને પણ નહીં એનું શિક્ષણને ખરાબ કરી આ દેશને અધોગતિ તરફ લઈ જાય એવું અમને જણાતા અમારી પાર્ટી વતી અને અમારા આ છોટાઉદેપુર જિલ્લા વતી તમામ આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો તેમજ તાલુકા પ્રમુખો સાથે મળીને અમે આ જે તોતિંગ ફી વધારો છે MBBS વિદ્યાર્થીઓ માટેનો તેમને અમે વિરોધ કરીએ છીએ અને એનું ચોક્કસ કારણ ઊભું થાય અને એ જે વધારો છે ફીનો એ ઓછો કરવામાં આવે અને જે પૂર્વમાં હતો એ સ્થિતિમાં રાખવામાં આવે એવી અમારી માંગ છે। રાઠવા રમણભાઈ વેચલાભાઈ, ઉપપ્રમુખ છોટાઉદેપુર જિલ્લા। આજે રોજ જે આવેદન આપવામાં આવ્યું છે કલેક્ટર સાહેબને, જેમાં આપણા ગુજરાતની અંદર અને પૂરા ભારત દેશની અંદર જે GMERS જે મેડિકલ કોલેજો છે એની અંદર જે તોતિંગ ફી વધારો થયો છે એનો અમે આમ આદમી પાર્ટી છોટાઉદેપુર જિલ્લા વતી એનો વિરોધ કરીએ છીએ અને એ જે વધારો છે એ આ વધારો જે 67 થી 87% જેટલો વધારે કર્યો છે એને પાછો ખેંચવામાં આવે અને આપણા ભારત દેશ સૌથી યુવાન દેશ છે અને શિક્ષણની દ્રષ્ટિએ જો આપણો ભારત દેશમાં અત્યારે પાપા પગલી કરીને આગળ વધતા હોય તે સ્થિતિમાં આજે જો તંદુરસ્તી માટે ડૉક્ટરો જ ને એમનો ફી વધારો કરી દેવામાં આવે તો આપણા ભારત દેશની તંદુરસ્તી જોખમાય એમ છે। ઉપરાંત આપણો યુવા દેશ છે, ભારત દેશ એકદમ યુવાન દેશ છે એવું કહેવાય છે। તે યુવાનોને અને જે ખરેખર મેડિકલ કોલેજોની અંદર અભ્યાસ MBBS માટે જે લોકો કરે છે, જે માટે આપણા જે આ છોટાઉદેપુર જિલ્લો આદિવાસી પટ્ટો છે જેમાં બહુ શિક્ષણ નહિવત છે, ઉપરાંત ગરીબી રેખા નીચે જીવતો એમ આ જે જિલ્લો છે એમ કહી શકાય તો પણ ઓછું નથી। અને
ભારતની જે અત્યારે હાલની જે સરકાર છે તેમની જે વાતો છે એના પરથી એમ લાગે છે કે ભારત દેશમાં શિક્ષણનું ખાલી વાતો કરવાની અને તોતિંગ ફી વધારો કરી જે આપણો ભારત દેશની અંદર જેટલા પણ ડૉક્ટરો જે તૈયાર થાય છે એ ડૉક્ટરોને પણ નહીં એનું શિક્ષણને ખરાબ કરી આ દેશને અધોગતિ તરફ લઈ જાય એવું અમને જણાતા અમારી પાર્ટી વતી અને અમારા આ છોટાઉદેપુર જિલ્લા વતી તમામ આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો તેમજ તાલુકા પ્રમુખો સાથે મળીને અમે આ જે તોતિંગ ફી વધારો છે MBBS વિદ્યાર્થીઓ માટેનો તેમને અમે વિરોધ કરીએ છીએ અને એનું ચોક્કસ કારણ ઊભું થાય અને એ જે વધારો છે ફીનો એ ઓછો કરવામાં આવે અને જે પૂર્વમાં હતો એ જ સ્થિતિમાં રાખવામાં આવે એવી અમારી માંગ છે. રાઠવા રમણભાઈ વેચલાભાઈ, ઉપપ્રમુખ છોટાઉદેપુર.